થોડા સમય પહેલાં આપણે અતિવૃષ્ટિ થઈ, વરસાદ અતિરેક થયો અને ખેડૂતોના પાકને નુકસાન થયું. ખેડૂતો રોડમાંથી આવી ગયા. પરંતુ આ બાબત કોઈ હાસ્ય કલાકાર, કોઈ સાહિત્ય કલાકાર કે કોઈ લોકગાયક આમાં ખેડૂતની તરફેણ આવ્યા ના, કેમ કે તેઓ ભાજપનું અનાજ ખાય છે, તેઓ ખેડૂતોનું અનાજ ખાતા નથી. માટે આપણી વહારે કોઈ ન આવ્યું, ખેડૂતોની વહારે કોઈ ન આવ્યું. પરંતુ હું તો એમ કહું છું કે આ ડાયરાના કલાકારોમાં જાય છે કોણ? તેમના લોક ડાયરામાં જાય છે કોણ? માત્ર વધારે પડતા ખેડૂતો જાય છે અને તે પણ ઘોર કરે છે અને પૈસા ઉડાવે છે. તે માત્ર ખેડૂતો જ વધારે પ્રમાણમાં પૈસા ઉડાવે છે. તો હવે આપણે નક્કી કરવું જોઈએ કે આ સાહિત્ય કલાકાર કે હાસ્ય કલાકાર કે લોક સાહિત્ય કલાકારના ડાયરામાં જવું. તો હું તો ના પાડું છું, કેમ કે તે આપણી ખેડૂતોની વહારે એક શબ્દ પણ બોલ્યા નથી. તો તેમના ડાયરામાં શું કામ જવું જોઈએ? હું તો કહું ખેડૂતનો દીકરો હોય તે એક પણ આ ડાયરાના કલાકારોના ડાયરામાં જાય નહીં, મારી એવી નમ્ર વિનંતી છે. અને અમારા રાજપૂત આંદોલન વખતે પણ આ કલાકારો કોઈ રાજપૂત સમાજની વહારે નહોતા આવ્યા, રાજપૂત સમાજ બાબત એક પણ શબ્દ નહોતા બોલ્યા. અને એક હાસ્ય કલાકારે તો કહ્યું હતું કે અમે જો તમારી તરફેણમાં આવી તો મારે 100 કરોડની મિલકત છે, તેમાં ઈડી સીબીઆઈના દરોડા પડે, માટે અમે તમારી સાથે આવી શકતા નથી. આવું પણ બોલેલા. તો મેં તો નક્કી જ કર્યું છે કે ક્યારેય પણ હાસ્ય કલાકાર, સાહિત્ય કલાકાર કે લોકગાયકના ડાયરામાં જવું નહીં, તેમનો વિડીયો પણ જોવો નહીં, એવો સંકલ્પ કરવો જોઈએ, જેથી આ કલાકારનો ખ્યાલ આવે કે આ ખેડૂતો તરફી ન બોલવામાં શું થાય છે. જય માતાજી.